જો ગાઈઝ આજે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં શું છે સિયા? સૂપ છે મગનો ને હા પૌવા. ગાઈઝ જો મગનો સૂપ છે ને પોહા છે. ગાઈઝ હેલ્ધી બ્રેકફાસ્ટ આવું હેલ્ધી રોજ ખાવું જોઈએ, આપણી હેલ્થ માટે બહુ સારું. ગાઈઝ આ બધું શું છે? જો આ રાજભાઈ યુએસએ થી ગિફ્ટ મોકલી છે. ઓકે મારી માટે પર્સ મોકલ્યું છે, શ્રેયા લઈને આવી હે. વાવ બહુ પછી ફાઇન આ છે. લિપ ગ્લોસ છે. ચોકલેટ બોડી ક્રીમ હા ચોકલેટ અને પર્સનો શોખ તો તને બહુ છે અને એમાં તે જે પહેર્યું છે એમાં મેચિંગ થાય છે જો પર્સ સાથે. વાવ મારી બોટમ નો સેમ મેચિંગ થાય છે. અરે વાહ જોરદાર. થેન્ક યુ બ્રો એન્ડ થેન્ક યુ થેન્ક યુ શ્રેયા. થેન્ક યુ શ્રેયા. જો ખુશ થઈ ગઈ છે શ્રેયા. ચોકલેટ ખાઓ હવે ચલો ચલો. વાવ ગાઈસ સો મેની ચોકલેટ્સ. ગાઈસ યમ્મી ખીચડી. પનીરના દાણા વાળી વાવ ગાઈસ પનીરના દાણાવાળી ખીચડી મજા આવી જાવ ખાવાની. જો ટેસ્ટી લાગે એકદમ. મને બી બહુ ભાવે છે, તને બી ભાવે છે પણ ને? હેલ્ધી હોય હરી ખીચડી અચ્છા પાછી. એવું છે, વેરી હેલ્ધી. Healthy તો હોય. ગાઈસ સિયા હેલ્ધી મસ્ત બનાવી છે, તો ખાવાનું થાય છે આપણે તો. તમને એકવાર મેં ખવડાવી દીધું તમને ભાઈ, તો પછી આજે કહ્યું તમે તો ફરી વાર બનાવી. આ બહુ મસ્ત બની છે. ઓલા દિવસ પણ આજે પણ દેખાવમાં તો બહારનું મેં ખાધું છે ને એટલે હા આવું વિચાર્યું. ઘરનું ખાવું છે હવે. ઓકે ગાઈસ તો ચલો ખાઈ લઈએ છીએ. હા આવી જાઓ. આપણી જનતાને બતાવી. વાવ વોટ અ બ્યુટી ગાય. યુએસએ થી મોકલ્યું છે. બહુ ફાઇન લાગે છે, એકદમ મોડલ લાગે છે. લેધરનું છે. હા પણ બહુ સારું લાગે. થોડા દૂર જાઓ ને આમ ખૂણામાં આ બાજુ તો આખા દેખાશે તમે. હવે બેક રાઉન્ડ કરો ને. હા જો હવે કંઈક એનું આવ્યું, મમ્મીએ કરી એટલે બહુ જ ફાઇન લાગે છે. જો ગાઈસ સિયા કાનાજીને મસ્ત ઊંઘાડી રહી છે. જય શ્રી કૃષ્ણ. જો કાનજી લાલ એમની મસ્ત બેડમાં ઊંઘવા જાય છે. એમને ના ઊંઘી રહ્યા. આલા આલા કરજો ભાઈ મારે કાનાને નીંદી આવે રે. સુઈ જાઓ કાનજી. કાના ઊંઘવું નહીં લાગતું. ઊંઘવું તો પડે ને. શું સુઈ જાઓ કાનજી ભગવાન ઊંઘ છે. જો સિયા વાર્તાલાપ કરે છે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો બેસું રે માં સુઈ જો કાનુ. જો ગાઈસ અમારા કાના સુઈ જાઓ. સુઈ ગયા છે. સુવાડ દો કાનાજીને. ચલો ગાઈસ ઉભા રહો. થયું છે ઉડાડવાનું છે. કાનન તકથી મૂકવાની. હજુ એનું બ્લેન્કેટ ઉડાડવાનું છે. આવું છે હા કાનાજીને ઉડાડી દઈએ. જય કાનાનો બીજો આઈડિયો બ્લેન્કેટ જો કેટલો મસ્ત છે ને. હા કેટલું ફાઇન છે. કાની ઠંડી લાગે ને. સુઈ જાઓ સુઈ જાઓ કાનો. તો ગાઈસ સિયા કાનાજીને સુવાડી રહી છે. તો ચલો કાનાજી સુઈ ગયા છે ને, જોઈએ છે દીદી રસોડામાં શું કરે છે. જો ગાઈસ કાનાજી સુવા ગયા છે. દીદી તમે શું કરો છો? અરે જો રાતના 10 વાગ્યા. મમ્મી કે મને ગાજરનો હલવો ખાવો છે, તે ગરમ અચ્છા. કરીએ તે ગરમ કરો. ઓકે તો તમે ગાજરનો હલવો બનાવ્યો છે. ખાય રાતના મોડા અને મમ્મી તો એમાં બધું ખાય ગાઈસ. ઓવો ચલો છે guys. જ મોટું. સારું ચલો તો ગાઈસ તમે વિડીયોને પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? હા ગાઈસ જો અમે મહેસાણા પહોંચી ગયા છીએ. અમારે જવાનું છે અમદાવાદ. તો જો ગાઈસ ઇસ્કોન ગાંઠિયારાથી આપણે તો આવવાનું થાય જ મહેસાણા આવો એટલે. ચલો તો આપણે જઈએ છીએ અને શું ઓર્ડર આપે છે સિયા જોઈએ છે બાદમાં. ચલો ગાઈસ સ્ટે ટ્યુન વિથ. તમને તો ખબર હે મારી ફેવરિટ. હા છાસ હોય એટલે સિયાન તો મજા પડી જાય. હેડો તા જો ગાઈસ આવી ગયા છીએ. મમ્મી એવું નહીં બોલતી રોબોટ. હે મમ્મી કેમેરો છે ને એવું બોલે રોબોટિક, થોડી એમ રોબોટિક બોલે. નેચરલ નથી બોલતી, થોડું એવું લાગે છે. એવું છે નહીં તો અમુક લોકોને કેમેરાથી પેલું હોય થોડું કોન્શિયસ હોય.
જો ભાઈ ઓર્ડર લેવા આવી ગયા. મારે કોફી. થેપલા ભાઈ અને એક પ્લેટ છે ને ભજીયા પણ કરજો. ટ્રાય કરી, અહીંયા બહુ ખાતા. ભજીયા ખાવા આવે છે? ભજીયા ગાઈસ, પિઝાની તબિયત થોડી વીક છે ને આજે, તો ગાઈસ પ્રે કરો કે મસ્ત જલ્દી સારી થઈ જાય મારી pizza. એટલે ઘોડા જેવી રમતી એમ. જો લક્કીભાઈ નો વિડીયો કોલ આવી ગયો. માર છોકરા કરે છે. જો ગાઈસ લક્કીભાઈ નો ફોન આવ્યો છે. હાય બ્રો. જો ગાઈસ પિઝા નું ફેવરેટ આવી ગયું છે. એને બહુ ભાવે છે. આ દહીં પણ ભાવે છે, ભાજી પણ ભાવે છે, થેપલા પણ ભાવે અને ચટણી પણ ભાવે છે ને. આપણે આજે જમવાનું મંગાવ્યું મસ્ત મસ્ત. ગોઠિયા રાતમાં આવીએ અને ગોઠિયા ના ખાઈએ, ના ભાજી ના ખાઈએ, મને નહીં. અને છાસ તો પહેલા જ લેવાની. શું કેવું? છાસ એક નહીં, 5-6 પી જાય. છાસ તો પી જાય. એક નંબર. ગાઈસ તમે મહેસાણા નીકળો ને તો ઇસ્કોન ગાંઠિયા રાતમાં જરૂર થી આવજો. દહીં પણ અલગ છે બાકી. ચલો ગાઈસ બાય. જો ગાઈસ ઇસ્કોન ગાંઠિયા રાતના અને મુખવાસ ના ખાઓ તો કઈક છેલ્લે મજા આવે નહીં. જો ગાઈસ આ રીતે મુખવાસ ખવાય, આ રીતે બોટલ અપાય. અને જો અહીંયા મોદી સાહેબે પણ વિઝિટ કરી લે. ચલો જઈશું આપણે. ચલો ભાઈ. Guys, finally we are at our home. The so many stuff is there, and my sister was coming. Jessica Krishna Jayambe. And the pizza is not pizza; it's a Sia. Understand? Because our Ram Sia, right? Right? Yes. Oh, my sister, what are you doing? Huh? The sabji was going. Because so many reels are say talk in English, walk in English. Okay guys, bye. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. તો જોઈએ છે સિયા અને હીર સિસ્ટર શું કરી રહ્યા છે, તો ચલો તમને પણ બતાવું. ક્યાં ગયા લે આ બંને? ઓ હીર બેન તો અહીંયા કચરા વાળે છે. સવારમાં કામ લાગી ગયા. મોર્નિંગની ડ્યુટી ચાલુ, અમારે કચરા વાળીએ છીએ. અમારે તો પાટણ હોય કે અમદાવાદ હોય, કામ તો કામ કરવાનું તો એવું મારે સેમ જ કામ હોય. હા, guys, અહીંયા જ કામ અને અહીંયા જ કામ. ઓકે, કરો. જય શ્રી કૃષ્ણ. અરે હીર ને સિયા શું કરે? અરે તમે લોકો શું કરો છો? અરે આ બધું શું જોવો છો? અમે જો ને, અમે લોકો કાલે ગયા હતા મહેસાણા મહાકાળી જ્વેલર્સમાં. હા. તો ત્યાંથી gift મળી છે ત્યારે. ઓહો, ગિફ્ટ મળી છે. વાહ. બતાવીએ અમે gift? હા, બતાવવું જ પડશે ને. આપણા મિત્રોને તો બધું બતાવવું જ પડે ને. ત્યાં છે ને એક નાનું એવું એ લોકો ઇવેન્ટ રાખ્યું હતું હા. મહાકાળી જ્વેલર્સ. એના જે પ્રીમિયમ ક્લાયન્ટ હોય ને, જે રેગ્યુલર હા, કસ્ટમર, હા. એ ક્લાયન્ટને બોલાયા હતા. પણ એ દિવસે અફસોસ કે મારા ભાભી વિઝન હતા એટલે અમે નતા ગયા. પણ મારી ગિફ્ટ એ લોકોએ સાચવી રાખી હતી. હા. 3 પર્સ આપ્યા છે. જો બીજું અંદર પડી છે. એક પિંક છે, એક બ્રાઉન છે અને બ્લેક છે. એ ગાડીમાં પડી છે. ઓહો, વાહ. ક્વોલિટીના પર્સ છે. જોરદાર. અને બીજું એમની જો અહીંયા આપણો યુટ્યુબ વિડીયો પણ ચાલી રહ્યો છે ગાઈસ. ઓહો, પેમ્પલેટ પણ આપી છે. નાઈસ નાઈસ. જ્વેલર્સની આ Oh, છે. જો આ બહુ great. જો આવી આ ચૂંદડી. જો ગાઈસ સિયા ક્યાં આવી ગયા છે બોલો? પેલેડિયમ મોલમાં આવી ગઈ ગાઈસ. આપણે ઝારામાં જવાનું છે આજે. કેમ આટલું બધું દિવાળી હોય એવું કર્યું લાગે છે? આ દિવાળી જેવું નહીં લાગતું? અચ્છા, હા એટલે. જો ગાઈસ સિયા પર્સના ડિપાર્ટમેન્ટમાં આવી ગઈ છે. એલ્ડો गाइस देख सकते हो हमने शॉपिंग कर ली है, बहुत सारी बैग आ चुकी है. बोंगस कॉर्नर से देखो हैप्पी फेस जा रहा है, इधर मम्मी लोग भी जा रहे हैं. गाइस फाइनली शॉपिंग થઈ ગઈ છે. છે જો ગાइस સીડીઓમાં થોડા લોચા થાય પણ કોઈક વાર થઈ જાય તો સારું. તો ચલો ફાઇનલી અમે લોકો નીકળી જઈએ છીએ ઘર તરફ. અમદાવાદનું ફેમસ અંબિકા દાળવાળા સેન્ટર. કોને કોને ભાવા દાળવાળા? હેડો મમ્મી કે કેટલી વાર મમ્મી તો વાર લગાવે છે ગાઈસ. ટ્રાફિક પણ છે અહીંયા. જો કેટલી ભીડ છે ગાઈસ અહીંયા ખાવામાં. લોકોને બહુ બધી ભીડ હોય છે. જેન્ટ્સ લાઈન, લેડીઝ લાઈન અલગ હોય છે.
શું થાય ઓર્ડર આપ્યો કે નહીં આપ્યો ઓર્ડર હવે આપીએ છીએ, થોડુંક વેટિંગ જેવું છે. એવું વેટિંગ જેવું જોવાનું કેટલી બધી પબ્લિક વિડીયોમાં કેમ વિડીયો ના ઉતારું? પહેલે એટલું બધું મૂડ નહોતો એટલા માટે જૈન દાળવાળા પણ મળે છે એક નંબર હોય છે પ્રખ્યાત. મમ્મી બહુ કેટલા famous. કરાવું? 500? જો ગાય દાળવાળા આવી ગયા આપણા મમ્મીના ફેવરેટ મારા ફેવરેટ અને સિયાના પણ ફેવરેટ છે ને અચ્છા ઓછા ભાવે છે ટીકડી ભાવે ટીકડી. જો ગાઈસ અદાણી દીદીના ઘરે આવ્યા છીએ જો અને આમના સોફા પણ સારા છે હો. આપણે આવા સોફા બનાવવાનો આઈડિયા કરવો જોઈએ જો ગાઈસ અહીંયા પલંગ બસ બધા મજામાં તમે કેમ છો એ જ ને વળી હા બસ મજા પૂરેપૂરી ચલો ગુડ્ડી આવજો હો અમે જઈએ તમે આવો અદાણી બસ અરે એવું છે કંઈ વાંધો નહીં માથામાં ખણા તો થઈ ગયું કોઈ ખણ ના આવે ચલો જઈશું આપણે હવે તો ગાડી કોણ ચલાવેગા અરે ચલા લે અરે ચલા લે બસ ચલાવી લેશે હવે અમારે સિયા ચલાવી હેડો તા હવે અમે જઈએ છીએ મેકડોનલ્ડમાં જમવા માટે દીદીના ઘરે ગયા હતા પણ ત્યાં જમવાનું નથી આજે જો અદાણીનો ભવ્ય ગેટ છે મસ્ત ત્યાં સામે જ છે મસ્ત છે ગાઈસ એમડી કહેવાય ને મેકડોનલ્ડ્સ એમડી જ કહેવાય મેકડી શું કહેવાય મેકડી ગાઈસ The next day. જો આ ખોડિયાર માતાનું મંદિર છે એની બાજુમાં જઈને પણ એની લારી છે તો બધા આવો તો અહીંયા ટ્રાય કરજો ખાવા માટે ઊભા છીએ સિયા શું ખાય છે તું આલુ પૂરી તને બહુ ભાવે છે ને ફેવરેટ છે તારી મસ્ત સુરતની ફેમસ આલુ પૂરી છે સુરતમાં ફેમસ એની છે ભાઈ બી સુરતના જ હતા ઓહો સરસ તો મજા પડી ગઈ લો નહીં બહુ પડાવો ના ખાઈ ગયો હો સબસ્ક્રાઇબ કરી દીધું ભાઈએ અને અહીં નીકળી છે અમે પાટણ જવા બહુ મસ્ત બનાવે ખાઈ હોય આવી જજો ખોડિયારમાંના મંદિર જોડે ઉભા રહે સેવ પૂરી વાળા મજા આવી ગઈ હે ને સુરતની ફેમસ બનાવે ટેસ્ટ કર્યો બહુ ફાઇન લાગ્યો મને તો બહુ ભાવી તને પણ ભાવી ને તો ગાઈસ મિત્રો તમે પણ આ રોડે આવો તો ખોડિયારમાંના મંદિરના સામે જ છે ભાઈની ખાવાનું ભૂલતા નહીં ગાઈસ જો સિયા તો ખાઈ રહી છે તમે અને પણ સેમ એ ભાઈ બી સુરતના જ છે ટેસ્ટ બી સુરત જેવું જ છે સેમ છે ગાઈસ જો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે પાટણ શું શોપિંગ કર્યું આપણે બતાવો ચલો ગાય રોજ રોજ મારા છોકરા પૈસા મને વપરાવે છે રોજ રોજ કાઢવા પૈસા નાખે આને ગાભા ના કહેવાય ને કપડા કહેવાય મમ્મી આ બ્રાન્ડ કહેવાય તો ચલો ગાઈસ જો મમ્મી તો કપડા પણ ગાભા લાગે છે તમે વિડીયોને લાઈક હા આવજો બાય હો હા પાટણ જઈએ છીએ ચલો કેવું પેટ પર દુખતું થાય ને પેટમાં દુખતું નહીં, વોમિટિંગ જેવું થાય. અરે યાર સાચી વાત ગાઈઝ અમારા યુટ્યુબ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેને નથી કરી ફટાફટ 500 સબસ્ક્રાઈબર પહોંચાડી દો ગાઈઝ તમારો બહુ બધો આભાર રહેશે લવ યુ ઓલ